હેલો બોલો. સરપંચની ચૂંટણી આવી તા તો બધા દોડાદોડી કરવા માંડ્યા. બોલો, બધા એમ કે મારે સરપંચ બનવું છે, ઓલો એમ કે મારે સરપંચ બનવું છે, પણ સરપંચ તો મારે જ બનવાનું છે. હું છું 500 વીઘાનો માલિક, બધા મને તો મત આપવાના જ છે ને. હું એકલા વાતો કરો છો? હા, એને આ સરપંચની ચૂંટણી આવી. હે, ગામમાં હું ગયો તો બધા ધોળાધોળી કરતા હતા. દોડાદોડી કરતા હતા ને. હા. તો સરપંચની ચૂંટણી આવી ને એમાં જ કરે બધા. હે, હા. એટલે બધા કોઈ આપણા ગામમાં જ ઊભું નથી રહ્યો પાછું. નહીં? ના ના. તો ફોર્મ ભરવાનું થાય છે. કેનું ફોર્મ ભરવું તમારે? સરપંચનું. સરપંચનું ફોર્મ ભરવું તો છે. તો હું ગામમાં ગયો આટો મારવા, કોઈ ઊભું નતું તો મારે એમ થયું કે મારે ફોર્મ ભરવું છે. મારા ભાઈબંધોને બધાને કઈ ના આવ્યો. હે, હા, તો ગામમાં હું બધા મોટો છું, સરપંચનું ફોર્મ તો હું જ ભરવું ને. ભલે ને સુના દાદા, તમે મોટા રહ્યા, ગામમાં બધા તમને કંજૂસ છે બધાને. આપણે એવું નથી કરવાનું. તો આને 10,000 રૂપિયા આને જ ભરવાનું. ક્યાં આપો છો? તારા સરપંચમાં નથી ભરવાનું. પૈસા તો હું તમને આપવા આવ્યો 15,000 રૂપિયા, અને આવતા મહિનાનો પગાર મને ન દેતા ઈ વાળી લેજો, પણ ફોન તો હું ભરી. ફોર્મ તારે નથી ભરવાનું. હા ના, હું મારા ભાઈબંધો કાન આવ્યો છું, કોઈ નથી ભરતો એટલે હું ભરવાનો. તને તો હું કરી રાખું, અને તો પાછો તું એમ કહેશો કે મારે ફોર્મ ભરવું છે. મારો તમ તારે એક દાન મને સરપંચ બની જવા તો પછી તમને હું કહો. તો ને કાંઈ હું ગામમાં આટો મારતો હોઉં. આ જાઓ ગામમાં આટો મારી આવો. ભલે સુના દાદા ગામમાં ગયા, આમ તો મારે ભરવા જવું છે. પાછા આવે ને એટલે હું એની સામે ઉભો રહીને ફોર્મ ભરું. એક દાન જીતી જાવ ને એટલે આ દાડિયા રહેવું નથી.